ક્યારે એવું વિચાર્યું છે કે એક સાદો કમ્પ્યુટર પ્રોગ્રામ આટલા બધા જટિલ નિર્ણયો કેવી રીતે લઈ શકે છે? અરે, એ તો ખાલી સૂચનાઓની એક લાંબી લિસ્ટ જ છે, બીજું કંઈ નહીં. તો ચલો, આજે આપણે એ જાદુ પાછળનો તર્ક સમજીએ અને જોઈએ કે પ્રોગ્રામ્સ ખરેખર પસંદગી કેવી રીતે કરે છે. તો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું કમ્પ્યુટર સાચે જ આપણી જેમ વિચારીને કોઈ પસંદગી કરે છે? આ સવાલનો જવાબ છે ને આપણને પ્રોગ્રામિંગના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ તરફ દોરી જશે. ચાલો, શરૂઆત એકદમ બેઝિકથી કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે એક સીધો સાદો પ્રોગ્રામ કામ કેવી રીતે કરે છે. એને છે ને એકદમ સીધી મુસાફરી જેવો સમજો. જુઓ, જે સાવ સિમ્પલ પ્રોગ્રામ હોય ને એ બસ એક પછી એક સૂચનાને ફોલો કરતો જાય છે. બસ, બીજું કંઈ નહીં. કોઈ વળાંક નહીં, કોઈ ઓપ્શન નહીં. જાણે કે તમે એક સીધા હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છો, જ્યાંથી બીજે ક્યાંય જવાનો રસ્તો જ નથી. અહીંયા જુઓ, કેટલું સિમ્પલ છે. દરેક સ્ટેપ પહેલેથી ફિક્સ છે. સ્ટેપ 1 એન્જિન શરૂ કરો. સ્ટેપ 2 આગળ ચલાવો. પછી ગંતવ્ય પર પહોંચો અને એન્જિન બંધ કરી દો. બધું જ એકદમ સીધું અને કહો કે પ્રિડિક્ટેબલ. પણ અહીંયા જ તો ખરી મજા છે અને સમસ્યા પણ. વિચારો કે જો પ્રોગ્રામ ક્યારેય પોતાનો રસ્તો બદલી જ ના શકે તો શું થાય? રિયલ વર્લ્ડમાં તો પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે, ખરું ને? અને એક સ્માર્ટ પ્રોગ્રામ માટે એ જરૂરી છે કે એ બદલાતી પરિસ્થિતિ પ્રમાણે ચાલે. તો પછી પ્રોગ્રામને આટલો સ્માર્ટ કેવી રીતે બનાવો? વેલ, એનો જવાબ છે બ્રાન્ચિંગ. ચાલો, આ શું છે એને જરા નજીકથી સમજીએ. આ જુઓ, આ જે લખાણ છે ને એ સીધું આપણા સોર્સ મટીરિયલમાંથી છે. એમાં સાફ લખ્યું છે કે પ્રોગ્રામના ફ્લો એટલે કે એના ચાલવાના ક્રમને બદલવો જરૂરી છે. અને સાચું કહું તો આ જ એ ચાવી છે જે એક સાદા પ્રોગ્રામને એકદમ ડાયનેમિક અને સ્માર્ટ બનાવી દે છે. અને આ જાદુ કરે છે બ્રાન્ચિંગ સૂચના. આ એક ખાસ કમાન્ડ છે. એ પ્રોગ્રામને શું કહે છે ખબર છે? એ કહે છે, 1 મિનિટ ઊભો રહે, હવે પછીની લાઇનને ભૂલી જા અને સીધો જ હું કહું એ નવા એડ્રેસ પર પહોંચી જા. ચાલો, પાછા આપણી રોડ ટ્રીપવાળા ઉદાહરણ પર આવીએ. બ્રાન્ચિંગ એટલે શું? બસ, રસ્તામાં આવેલો એક ફાંટો. હવે આપણો પ્રોગ્રામ એક જ સીધા રસ્તા પર ચાલવા માટે મજબૂર નથી. હવે એની પાસે ઓપ્શન્સ છે, પસંદગી છે. પણ હવે સવાલ એ થાય કે રસ્તામાં ફાંટો તો આવ્યો, પણ પ્રોગ્રામને કઈ રીતે ખબર પડશે કે કયા રસ્તે જવાનું છે? અને એ અત્યારે ક્યાં છે? એ કોણ યાદ રાખશે? વેલ, આ કામ માટે એની પાસે એક સ્પેશિયલ નેવિગેટર હોય છે. જુઓ, કોઈ પણ મુસાફરીમાં આપણે ક્યાં છીએ એ જાણવું સૌથી અગત્યનું છે, રાઈટ? બસ પ્રોગ્રામ માટે પણ આ જ વાત લાગુ પડે છે. અને આ કામ કરે છે પ્રોગ્રામ કાઉન્ટર, જેને ટૂંકમાં પીસી પણ કહેવાય છે. એને છે ને કમ્પ્યુટરના પ્રોસેસરની અંદર રહેલી એક નાનકડી ડાયરી સમજી લો, જે હંમેશા યાદ રાખે છે કે ઓકે, હવે પછી આ સૂચના પર જવાનું છે. આને સમજવાની સૌથી સરળ રીત કઈ? જીપીએસ. હા, આપણા ફોનનું જીપીએસ. પ્રોગ્રામ કાઉન્ટર બીજું કંઈ નહીં પણ જીપીએસ મેપ પરનું પેલું ટમટમતું ટપકું છે, જે સતત બતાવ્યા કરે છે કે તમે અહીં છો. તો હવે સમજો, જેવી જ કોઈ બ્રાન્ચ કે જમ્પ સૂચના આવે, એ સીધી જ પ્રોગ્રામ કાઉન્ટરને ઓર્ડર આપે છે, ચાલ, અત્યારે તું ક્યાં છે એ ભૂલી જા અને મેપ પર આજે નવું લોકેશન આપ્યું છે ને ત્યાં સીધો જ પહોંચી જા. અને બૂમ, પ્રોગ્રામ એક જગ્યાએથી બીજી જગ્યાએ રીતસરનો જમ્પ મારે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પ્રોગ્રામ રસ્તો કેવી રીતે બદલે છે. પણ હવે એ જોઈએ કે આ નિર્ણયો એટલે કે આ જમ્પ કયા પ્રકારમાં હોય છે. બ્રાન્ચિંગના છે ને મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલું છે બિનશરતી બ્રાન્ચ. આમાં કોઈ ઓપ્શન જ નથી. પ્રોગ્રામને બીજો રસ્તો લેવો જ પડે. જાણે કે જીપીએસ કહે આગળ રસ્તો બંધ છે, બીજો રસ્તો બતાવું છું. અને બીજું જે સૌથી પાવરફુલ છે એ છે શરતી બ્રાન્ચ. અહીં પ્રોગ્રામ પહેલાં ચેક કરે છે, જેમ કે જીપીએસ કહે જો ટ્રાફિક વધુ હોય તો જ બીજો રસ્તો લેજો. આ જ તો ખરી તાકાત છે. પ્રોગ્રામ અહીં તપાસે છે, શું પાસવર્ડ સાચો છે? જો હા તો લોગિન કરો, જો ના તો એરર બતાવો. આ જ તો છે અસલી નિર્ણય લેવાની પ્રક્રિયા. એટલે આને સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો એક માર્ગ છે એ માત્ર એક કમાન્ડ છે, જ્યારે બીજો માર્ગ એ ખરી પસંદગી છે. ઓકે, આ બધી થોડી ટેકનિકલ વાતો થઈ ગઈ, પણ આ બધું જાણવું શા માટે જરૂરી છે?
આપણા રોજિંદા જીવનમાં આનો શું મતલબ? આ એક નાનકડો કોન્સેપ્ટ આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે હકીકત એ છે કે આ નાનકડો વિચાર, આ બ્રાન્ચિંગ, આપણે જે પણ સોફ્ટવેર વાપરીએ છીએ ને એ બધાનો પાયો છે. એના વગર આપણી આજની આખી ડિજિટલ દુનિયા જેવી છે એવી હોત જ નહીં. જરા વિચારો, જ્યારે આપણે માઉસથી ક્યાંક ક્લિક કરીએ અને એક મેનુ ખુલે, એ બ્રાન્ચિંગ છે. જ્યારે આપણે ખોટો પાસવર્ડ નાખીએ અને એરર મેસેજ આવે, એ પણ બ્રાન્ચિંગ છે. કોઈ વિડિયો ગેમમાં સામેવાળો દુશ્મન આપણી ચાલ જોઈને રિએક્ટ કરે, કે પછી બેન્કિંગ એપમાં ટ્રાન્ઝેક્શન માટે બેલેન્સ ચેક થાય, આ બધું જ આ એક જ સિમ્પલ લોજિક પર ચાલે છે. જો આવું થાય તો આમ કરજે. અને આ જ છે બ્રાન્ચિંગની અસલી તાકાત. એ સૂચનાઓની એક સાવ સાદી નિર્જીવ લિસ્ટને એક જીવંત, સ્માર્ટ અને ઇન્ટરેક્ટિવ અનુભવમાં ફેરવી નાખે છે. એક એવો અનુભવ જે આપણી જરૂરિયાતોને સમજીને તરત જ પ્રતિક્રિયા આપે છે. તો હવે પછી જ્યારે પણ ફોનમાં કોઈ એપ વાપરો ને, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. ગેમિંગથી લઈને બેન્કિંગ સુધી દરેક ક્લિક અને દરેક સ્વાઇપ પાછળ આવા તો કેટલાય નિર્ણયો લેવાઈ રહ્યા છે. પ્રોગ્રામ સતત એક રસ્તા પરથી બીજા રસ્તા પર કૂદકા મારી રહ્યો છે. અને આ નાની નાની પસંદગીઓ જ છે જે આપણી આખી ડિજિટલ દુનિયાને જીવંત રાખે છે.